નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજ તારીખ 17/7/2026ની સાંજે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બધી જ માહિતી વ્યવસ્થિત રીતે અંત સુધી સમજી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક દિલથી નમ્ર વિનંતી છે કે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારે રોજબરોજની અગત્યની માહિતીઓના વિડીયો એકદમ સરળ ભાષામાં અપલોડ થતા હોય છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 8મો પગાર પંચ 2027ના મધ્ય સુધીમાં તેનો અંતિમ અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે, જે લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 70 લાખ પેન્શનરોને અસર કરશે। તો કર્મચારી સંગઠનો ફિટમેન્ટ ફેક્ટરમાં નોંધપાત્ર વધારો 3.83 અને ઉચ્ચ એચઆરએની જે માંગ છે તે કરી રહ્યા છે। વિગતવાર જો વાત કરીએ તો 8મા પગાર પંચની સ્થાપના થયાને 8 મહિનાથી વધુનો સમય થઈ ગયો હોવા છતાં સરકારને 8મા પગાર પંચનો અંતિમ અહેવાલ સુપરત કરવા માટે અપેક્ષાઓ વધી રહી છે। તો વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કમિશન દ્વારા પ્રાદેશિક હિસ્સેદારોની વાતચીતના 9 રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા છે। તો સૌથી તાજેતરનો રાઉન્ડ 9 અને 10 જુલાઈના રોજ કોલકાતામાં યોજાયો હતો। તો પગાર પંચ ઘણા શહેરોમાં પરામર્શ દ્વારા વિવિધ હિસ્સેદારો સાથે મળે છે, જેથી પગાર, પેન્શન, ભથ્થા અને તેના કાર્યક્ષેત્રમાં આવતા અન્ય મુદ્દાઓમાં ફેરફારો પર તેમના મંતવ્યો મેળવી શકાય। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 2027ના મધ્ય સુધીમાં અંતિમ તારણો। તો અહેવાલો અનુસાર કમિશન 2027ના મધ્ય સુધીમાં તેના અંતિમ તારણો પ્રદાન કરે તેવી અપેક્ષા છે। તો ફેડરલ સરકાર દરખાસ્તો રજૂ કરવામાં આવે ત્યારે તેમના અમલીકરણ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલાં તેની સમીક્ષા કરશે દોસ્તો। તો જાન્યુઆરી 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળે 8મા સીપીસીને અપનાવ્યું હતું, ત્યારબાદ તેની સ્થાપના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય જે છે તે આપવામાં આવ્યો હતો। તો જુલાઈના મધ્ય ભાગ સુધીમાં 8 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, જ્યારે 10 મહિનાથી વધુ સમય હજુ બાકી છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો આ નિર્ણયથી લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 70 લાખ પેન્શનરોને અસર થશે દોસ્તો। તો ત્યારબાદ જો વાત કરીએ તો શું પગાર વધશે? જો હા, તો કેટલો પગાર? તો કર્મચારી યુનિયનો ઘરભાડું ભથ્થું એટલે કે એચઆરએ ફિટમેન્ટ ફેક્ટર 3.83 અને જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે। જો કે આ માંગણીઓ પર હજુ વિચારણા અને ચર્ચાઓ કરવામાં આવી રહી છે દોસ્તો। તો જો કમિશન ફિટમેન્ટ રેશિયો 3.83 ગણો સૂચવે છે અને કેન્દ્ર સંમત થાય તો સંઘીય સરકારી કર્મચારીઓ માટે લઘુત્તમ માસિક વળતર 18,000 રૂપિયાથી વધીને 69,000 રૂપિયા થશે, તેમજ લઘુત્તમ પગારમાં 283% વધારો થયો છે દોસ્તો। તો વધુમાં કર્મચારી સંગઠનો વિશે છે કે એક્સ, વાય અને ઝેડ શ્રેણીના શહેરોમાં કાર્યરત કામદારો માટે એચઆરએ દર અનુક્રમે 40%, 35% અને 30% કરવામાં આવે, તેમજ એચઆરએ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 30%, 20% અને 10%ના દરે ચૂકવાય છે। તો પેન્શનર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરી ફિટમેન્ટ ફેક્ટર, એચઆરએ અને જે આગામી બેઠકો થવાની હોય તો તેના વિશે, તેમજ 2027ના મધ્ય સુધીમાં 8મા પગાર પંચનો અમલ છે તે થઈ શકે છે। તો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચને ગયા વર્ષે અપનાવ્યું હતું,
તો પેન્શનર મિત્રો, આજની માહિતી તમને સારી લાગી હોય, વિડીયો વ્યવસ્થિત સમજૂતી માટે લાગ્યો હોય તો વિડીયોને નાની એક લાઇક કરી દેજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.